નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે એવા વ્યક્તિઓને સવાલ કરવા છે કે જેમણે નોટબંધી વખતે 2016માં કરોડો રૂપિયાના કાળા નાણાંની જાહેરાત કરી હતી, પરંતુ એ આખું જે પ્રકરણ હતું એ પ્રકરણ તો દબાઈ ગયું, પરંતુ જે પ્રકરણમાં મહત્વની જેમની ભૂમિકા હતી, મહેશ શાહ, એમનું 3 દિવસ પહેલાં અમદાવાદમાં નિધન થયું છે અને આ એક મોટું પ્રકરણ ઉપર કાયમને માટે એક પડદો પડી ગયો છે. તો એ ખરેખર શું હતું પ્રકરણ, એની પાછળના રહસ્યો શું છે, કયા નેતાઓ જવાબદાર હતા, કયા ઉદ્યોગપતિઓ એની પાછળ હતા અને આટલા અબજો રૂપિયાના કાળા નાણાંનું સર્જન કઈ રીતે થયું હતું, કોણ હતા, કયા એવા રાજકીય નેતાઓ કે જેને પીઠબળ પૂરું પાડતા હતા. કારણ કે મોદી શાહના રાજમાં નોટબંધી અને કાળા નાણાં ગુજરાતમાંથી સૌથી વધુ પકડાઈ રહ્યા છે. એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આજે પણ પકડાય છે કાળા નાણાં, આજે પણ નોટો પકડાઈ રહી છે, ડુપ્લિકેટ નોટો, નકલી નોટો પકડાઈ રહી છે. અમિત શાહ સાથે સારા સંબંધો ધરાવનારા મહેશ શાહ એક સમય હતા. કાળા નાણાંના દૂષણને ડામવા માટે 8મી નવેમ્બર 2016ના રોજ 500 ને 1000ની જૂની ચલણી નોટો બંધ કરી દેવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી. નોટબંધીમાં રોકડ પેટે જમા પડેલા કાળા નાણાંને ટેક્સ ભરીને સાર્વજનિક કરવા માટે, એટલે કે કાળા નાણાંને સફેદ કરવા માટે એક યોજના બનાવી હતી, જાહેર કરી હતી નરેન્દ્ર મોદીએ. ડિક્લેરેશન સ્કીમ, જેમાં ઇન્કમ ટેક્સ ડિક્લેરેશન સ્કીમ જેને કહેવામાં આવતી હતી. ત્યારે અમદાવાદના મહેશ શાહે સવારે 11 વાગે આ તારીખે 13,860 કરોડ રૂપિયાના કાળા નાણાંની જાહેરાત કરી હતી. 13,860 કરોડ રૂપિયા, કે જે આખા ભારતમાં સૌથી વધારે કાળા નાણાંની જાહેરાત કરનાર મહેશ શાહ હતા. એમની પાસેથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સતત તપાસ કરી હતી. માત્ર 5 લાખ રૂપિયાનું જ કાળું નાણું, કે જે બિનહિસાબી કહી શકાય એ પ્રકારના પૈસા મળી આવ્યા હતા, માત્ર 5 લાખ. તો આ 13,860 કરોડ રૂપિયાનું થયું શું? એ કાળા નાણાંના હતા ક્યાં, કોના હતા, કઈ રીતે હતા, એ બધા જ સવાલો આજે પણ એટલા જ ઊભા છે. અને એટલા માટે લોકો અપેક્ષા રાખી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસેથી કે આ કાળા નાણાં કેમ બહાર ન આવ્યા, શું કારણ છે એનું. આ અંગે કેજરીવાલે તો સીધા આરોપો મૂક્યા હતા નરેન્દ્ર મોદી ઉપર અને અમિત શાહ ઉપર મહેશ શાહના સંદર્ભમાં. કારણ કે આખા ભારતને હચમચાવી મૂક્યું હતું. આ 13,860 કરોડ રૂપિયા જેવા જાહેર થયા એની સાથે જ કેજરીવાલે એ સમયે શું કહ્યું હતું એ પણ સાંભળીએ આપણે. महेश शाह को इनकम टैक्स डिपार्टमेंट ने पकड़ा है. महेश शाह के यहाँ पे इनकम टैक्स ने रेड मारी. महेश शाह ने 13,860 करोड़ रुपए का डिक्लेरेशन किया था. महेश शाह का कहना है कि ये पैसा उनका नहीं है, ये पैसा इस देश के बहुत बड़े बड़े लोगों का है. एक टीवी के इंटरव्यू में महेश शाह ने कहा कि अगर इनकम टैक्स डिपार्टमेंट मुझसे पूछेगा तो मैं सबके नाम बता दूंगा. उस टीवी इंटरव्यू से इनकम टैक्स वाले उनको उठा के ले गए. इन बातों को 5-7 दिन हो गए, हफ्ता हो गया. महेश शाह कह रहे हैं कि मैं इनकम टैक्स डिपार्टमेंट वालों को उन सब लोगों के नाम बताने को तैयार हूं जिनका पैसा उन्होंने डिक्लेयर किया था, जो असली लोग उसके पीछे हैं. इनकम टैक्स वाले पूछ ही नहीं रहे उनसे. क्यों नहीं पूछ रहे भाई इनकम टैक्स वाले, जब वो बताने को तैयार है. पूरे देश के लोगों को लाइन में लगा रखा है मोदी जी ने. पूरे देश में लोग लाइनों में लगे हैं. 84 से ज्यादा लोगों की मौत हो चुकी है. मोदी जी को लगता है हमारे घरों में काला धन है, लेकिन महेश शाह जिसने 13,860 करोड़ रुपए डिक्लेयर किए, जो कह रहा है कि मैं उन बड़े बड़े लोगों का नाम बताने को तैयार हूं जिनका काला धन है, वो उनसे नहीं पूछ रहे. सुरेश मेहता जी, जो कि गुजरात के पूर्व मुख्यमंत्री हैं, उनका बयान आया है कि महेश शाह मोदी जी और अमित शाह के बहुत नजदीक है. तो क्या महेश शाह मोदी जी और अमित शाह का आदमी था? क्या जिन लोगों के नाम वो डिक्लेयर करने वाला है, जिनका बड़ा, जो कह रहा है कि बड़े बड़े लोगों के नाम इसमें शामिल है जिनका काला धन उसने डिक्लेयर किया है, वो सब लोग मोदी जी और अमित शाह के करीबी थे? तो ये तो धोखा हो रहा है बहुत बड़ा. हम सब लोगों को लाइन में लगा दिया. हम सब लोगों को मोदी जी कह रहे हैं हमारे पास काला धन है, लेकिन जो असली काले धन वाले हैं,
वो मोदी जी के दोस्त हैं, उनको पकड़ना नहीं चाहते, उन बड़े बड़े अपने दोस्तों को पकड़ना नहीं चाहते। मेरी अपील है प्रधानमंत्री जी से, इस देश की जनता डिमांड करती है प्रधानमंत्री जी से कि तुरंत महेश शाह से पूछा जाए कि कौन कौन लोग हैं जिनका काला धन वो डिक्लेयर कर रहे थे, और उन सब लोगों के नाम जानना चाहती है इस देश की जनता जिनके पीछे, जो महेश शाह के पीछे हैं। और दूसरा, प्रधानमंत्री जी बताएं कि महेश शाह से उनके क्या संबंध है। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે 2016માં કહેલી આ વાત છે. કેજરીવાલ પોતે પણ એક આઈટી ઓફિસર હતા અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નાનામાં નાની બાબતો પણ એ સારી રીતે સમજી શકે છે અને સારી રીતે જાણી પણ શકે છે. એમણે અમદાવાદના મહેશ શાહ વિશે સ્પષ્ટપણે કહ્યું કે મહેશ શાહના પૈસા શું અમિત શાહના પૈસા હતા કે નરેન્દ્ર મોદીના પૈસા હતા, કોના પૈસા હતા એની સ્પષ્ટતા કરે. ગુજરાતની દેશની જનતા પણ આજે પણ જાણવા માગે છે કે મહેશ શાહનું નિધન થયું છે, એનું દુઃખ એના કુટુંબને અને એમની સાથે જોડાયેલા લોકોને દુઃખ હોય, સ્વાભાવિક છે. પરંતુ એ 3 દિવસ પહેલાં જે એમનું અવસાન થયું એ પહેલાં શું શું થયું હતું મહેશ શાહ સામે, એની તમામ વિગતો જાહેર કરવી જોઈએ. કારણ કે નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને વચન આપ્યું હતું નોટબંધી કરતી વખતે કે કાળા નાણાંનું સર્જન જે થાય છે એ દૂર કરવા માટે હું આ નોટબંધી લાવી રહ્યો છું. ત્યારે નરેન્દ્ર મોદીએ 2016માં શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. भाव की चर्चा ये कोई नई बात नहीं है, वर्षों से हो रही है. बहनों और भाइयों, देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ये मुद्राएं कानूनन अमान्य होगी. 500 और 1000 रुपए के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज नहीं होगी. काले धन और जाली नोट के कारोबार में लिप्त देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये, 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. ऐसे नागरिक जो संपत्ति मेहनत और ईमानदारी से कमा रहे हैं, उनके हितों की और उनके हक की पूरी रक्षा की जाएगी. નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે વચનો આપેલા હતા નોટબંધી વખતે 2016માં, એમાંથી એક પણ વચન નરેન્દ્ર મોદીએ નથી પાડ્યું. એનાથી બધું જ ઉલટું થયું છે. એમાં સૌથી મોટો જે કોઈ આખા દેશમાં સૌથી મોટો જો કિસ્સો હોય તો મહેશ શાહનો હતો. હવે એમના અવસાનથી આખું પ્રકરણમાં ખરેખર કોણ વિલનો હતા, કોણ રાજકીય નેતાઓ એની પાછળ હતા, એ બધા જ ઉપર પડદો પડી ગયો છે. પરંતુ જે કેટલીક હકીકતો બહાર આવેલી છે એ હકીકતો પણ આપણે આજે તપાસવાનો એક સમય પણ થઈ ગયો છે. કારણ કે 13,860 કરોડ રૂપિયા કે જે આખા દેશમાં કાળા નાણાંની જેટલી જાહેરાત કરવામાં આવી હતી આખા દેશમાં, એનો 20% હિસ્સો હતો. 20% હિસ્સો માત્ર આ એક જ વ્યક્તિનો. તો એ પૈસા કોના હતા, ક્યાંથી આવેલા હતા એમની પાસે પૈસા, કેમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એના પૈસા શોધી ન શકી? આ બધા જ સવાલો આજે એમની સામે આવીને ઊભા રહે છે. અને એટલા માટે દેશભરમાં મોદી અને અમિત શાહ સાથેના મહેશ શાહના સંબંધોની ચર્ચા એ સમય હતી ને આજે પણ છે. અડધી રાત્રે નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓએ પણ આ વાત જણાવવાની ફરજ પડી હતી. 6 વર્ષની તપાસ બાદ શું નીકળ્યું એમાંથી? કશું જ નહીં. મહેશ શાહનું
3 દિવસ પહેલાં જે નિધન થયું, ડેથ થયું, પછી આખું પ્રકરણ એમની સાથે જ દફન થઈ ગયું છે. કારણ કે મહેશ શાહ પાસે તપાસ કરી 6 વર્ષ સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે, આવકવેરા વિભાગે માત્ર 5 લાખ રૂપિયા જ એમની પાસેથી મળી આવ્યો. માત્ર 5 લાખ રૂપિયા, કે જેનો કોઈ હિસાબ નહોતો. બે હિસાબી હતા એવા. ચારે બાજુ શંકાથી ઘેરાઈ ગયો છે મહેશ શાહનો કેસ. અને એ માટે જ્યાં સુધી નરેન્દ્ર મોદી આખા દેશ સમક્ષ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી લોકો એમને પ્રશ્નો પૂછતા રહેશે. એમના માટે શંકાઓ ઊભી કરતા રહેશે નરેન્દ્ર મોદી સામે અને અમિત શાહ સામે. આવકવેરા વિભાગના અધિકારીઓએ તો સ્પષ્ટતા કરી કે આમાં આ પ્રકરણમાં ખરેખર શું છે. આવકવેરા અધિકારીએ જે સમયે સ્પષ્ટતા કરી હતી એ પણ આપણે સાંભળીએ કે એ શું કહી રહ્યા છે મહેશ શાહના કેસમાં. ताकि आपने सुना भी होगा, मालूम होगा कि हमने महेश शाह के डिक्लेरेशन को शुरू से ही सस्पेक्ट माना था और इसीलिए हमने इस डिक्लेरेशन को कभी भारत सरकार की जो नेशनल ऑल इंडिया फिगर्स थी उसमें कभी इंक्लूड किया ही नहीं था. तो हमें पहले से ही अंदेशा था कि ये जेन्युइन नहीं है. तो उसके बारे में कोई मुझे लगता है कि कोई भारत सरकार की किरकिरी हुई हो या जैसा आपने शब्द इस्तेमाल किया, मुझे ऐसा नहीं लगता. यस, बिकॉज 15 दिन में वो फॉर्म 2 इशू करने की समय की लिमिट थी और इसलिए उस समय तक उतनी इंक्वायरी नहीं हो सकी जिसकी वजह से हम उसको उस डेट में रिजेक्ट करते. लेकिन जब इंक्वायरी कंप्लीट हुई तो हमने समय खत्म होने से पहले ही उस फॉर्म को रिजेक्ट कर दिया. बहुत जल्दी ही आपको पता लगेगा. उसका फॉल्स डिक्लेरेशन फाइल करने के लिए उसका आईपीसी में प्रोसिक्यूशन किया जाएगा, केस फाइल किया जाएगा कोर्ट में. આઈટી અધિકારી, ઇન્કમટેક્સના ઓફિસર પણ સ્પષ્ટ કંઈ બોલવા તૈયાર નથી કે પૈસા ક્યાંથી આવ્યા હતા, શું આવ્યા હતા. કેસની માંડવાળ કરી દીધી એની વાત કરી રહ્યા છે. કારણ કે આ જે આખી ઘટના જે હતી 2016માં, આટલા મોટા 14,000 કરોડ રૂપિયાનો એક ફિગર જ્યારે સામે આવતું હોય ત્યારે કૌભાંડી મહેશ શાહનું જે નિધન થયું છે ત્યારે ગુજરાતની પ્રજા આ કેસનું નિધન તો નહીં જ થવા દે. 2 નંબરી કુબેર મહેશ શાહનું ડિસેમ્બર 3 દિવસ પહેલાં જે એમનું અવસાન થયું છે 73 વર્ષની ઉંમરે, પરંતુ ગુજરાતના લોકો નોટબંધી સમયે જે જાહેરાત કરી હતી ડિસેમ્બર 2016માં, ગુજરાતના મહેશ શાહે 13,860 કરોડ રૂપિયાની 500 ને 1,000ની ચલણી નોટો રોકડમાં હોવાની એને કબૂલાત કરી હતી. ઉદ્યોગપતિ, મોટા ઉદ્યોગપતિ હતા, જમીનો સાથે જોડાયેલા હતા અને મુંબઈમાં એમનો મોટો બિઝનેસ હતો. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આવકવેરા વિભાગ ઘણું બધું છુપાવી રહ્યું છે. અમિત શાહ ઘણું બધું છુપાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ઘણું બધું છુપાવી રહ્યા છે. અને જ્યાં સુધી એ સ્પષ્ટતાઓ રાજકીય નેતાઓ તરફથી નહીં થાય ત્યાં સુધી ગુજરાતના લોકો સતત સવાલ કરતા રહેશે. મહેશ શાહના રેકોર્ડ ખુલ્લા પાછળ અમિત શાહ જ મોટી માછલી હોવાનો પણ આરોપ એમની સામે મૂકવામાં આવ્યો હતો. કોઈએ નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુખ્યપ્રધાન રહી ચૂકેલા સુરેશ મહેતાએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે શું મોટી માછલી અમિત શાહ છે આની પાછળ, મહેશ શાહની પાછળ? ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશભાઈ મહેતાએ એવું પણ કહ્યું હતું કે રહસ્યમય રીતે 13,800 કરોડની રોકડ જાહેર કરનાર મહેશ શાહ ભૂતકાળમાં સીએમઓ સુધી, એટલે કે મુખ્યપ્રધાનની ઓફિસ સુધી પ્રવેશ ધરાવતા વ્યક્તિ હતા. સરળતાથી ત્યાં જઈ શકતા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આની તપાસની માંગણી કરી હતી સુરેશ મહેતાનું નામ આગળ રાખીને. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ઉદ્યોગપતિઓને સીએમઓમાં એકદમ સરળ પ્રવેશ મળી જતો હતો. એમાં એક મહેશ શાહ હતા. મહેશ શાહની પાછળનો મુખ્ય ચહેરો જેણે ખુલ્લો કર્યો હતો તેણે કહ્યું હતું કે સરકારની ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ જનરલ ડાયર હેઠળની વિક્રમી રકમ બીજેપી અધ્યક્ષના નામનો ઉલ્લેખ હતો. બીજેપી અધ્યક્ષ હતા ત્યારે અમિત શાહ. હોલિવૂડ અને બોલિવૂડની જે સ્ટોરી છે, ફિલ્મો છે, એના જેવી જ આ મહેશ શાહની એક મોટી ફિલ્મ બની શકે એમ છે ગુજરાતમાં. જે રીતે હર્ષદ મહેતાની જે ફિલ્મ બની હતી અને સિરીઝ, વેબ સિરીઝ બની હતી, એવી જ મોટી વેબ સિરીઝ બની શકે એમ. કારણ કે આની પાછળ રાજકારણી વ્યક્તિઓ છે, કેટલાય એની પાછળના અધિકારીઓ છે, કેટલાય એની પાછળના નેતાઓ જવાબદાર છે. આ બધા જ આ
આખી વાર્તાની અંદર આવી શકે એમ છે. અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે એના સંબંધો પણ હતા. આ બધી જ ઘટનાઓની વચ્ચે એક ભૂગર્ભમાં જતી રહ્યા હતા જાહેરાત કરીને, અને મહેશ શાહની ધરપકડ એક ટેલિવિઝન સ્ટુડિયોમાંથી બહાર નીકળતી વખતે કરવામાં આવી હતી. એને પોલીસ રીતસર ઉઠાવી ગઈ હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ ત્યારે આક્ષેપ કર્યો હતો કે ઉદ્યોગપતિઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક હતા, અને સબરંગ ઇન્ડિયા સાથેની જે મુલાકાત આપી હતી સુરેશ મહેતાએ, ત્યારે પણ એમણે કહ્યું હતું, આ જ વાત એમણે દોહરાવી હતી. 2006-07માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે મુખ્યપ્રધાનની ઓફિસમાં પ્રવેશ એમણે મેળવ્યો હતો. મહેશ શાહે મોદીને મળેલી ભેટોની જે હરાજી ગોઠવવામાં આવી હતી એમાં કેટલીક ચીજવસ્તુઓની હરાજી થઈ શકતી નથી, કોઈ લેવા તૈયાર નહોતું. ત્યારે આ હરાજી ફ્લોપ ન જાય એટલા માટે મહેશ શાહે એ વસ્તુઓ ખરીદી લીધી હતી, અને એનું પેમેન્ટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ભરપાઈ કરવામાં આવી હતી. અમિત શાહ 2003 સુધીમાં આના ચેરમેન પણ હતા, ડાયરેક્ટર ત્યાર પછી ઘણા સમય સુધી રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ તપાસની માંગણી પણ કરી હતી. આમ આદમી પાર્ટીએ આ અંગેનું ટ્વીટ પણ કર્યું હતું. મહેશ શાહે ત્યારે એવું કહ્યું હતું કે મેં જાહેર કરેલા નાણાં રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓના છે. તેમના નામ હું આવકવેરા અધિકારીઓને જાહેર કરવાનો છું. એ આવકવેરા અધિકારીઓ સમક્ષ એને જાહેર કરેલા જ હશે, પરંતુ આજ સુધી આવકવેરા અધિકારીઓએ એવું નથી કહ્યું કે એમણે એક પણ નામ નથી આપ્યું. સૌથી મોટી વિલનની ભૂમિકા જો કોઈ હોય તો એ આવકવેરા અધિકારીઓ છે. દેશને વફાદાર તેઓ પણ નથી રહ્યા. આવકવેરા અધિકારીઓએ તેમના અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઘરની તપાસ કરી હતી, સર્ચ કર્યું હતું. ત્યાર પછી મહેશ શાહ ગુમ પણ થઈ ગયા હતા, અને પેલો હપ્તો જે ચૂકવવાનો હતો 1500 કરોડ રૂપિયાનો એ પણ ચૂકવી શક્યા નહોતા. આ જે એમણે રકમ જાહેર કરી હતી એમાં 6237 કરોડ રૂપિયા એને ટેક્સ ચૂકવવાનો થતો હતો એમાં, અને પેલો હપ્તો 1560 કરોડનો મહેશ શાહે ચૂકવવાનો હતો, પરંતુ એ ચૂકવી ન શક્યા, અને એમણે એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અથવા તો એમણે સૂચના કદાચ હોઈ શકે કે આમાં કોઈ પ્રકરણમાં ઊંડું ઉતરવા નથી, કોઈ ચૂકવણી કરવાની નથી, અને બની શકે કે નોટબંધી પછીની મની જે લોન્ડરિંગની આખું જે ષડયંત્ર હતું એ ષડયંત્ર પણ આમાં હોઈ શકે છે. આ અંગે કોંગ્રેસે પણ કેટલાક આરોપો મૂક્યા હતા. કોંગ્રેસના નેતાએ ત્યારે કહ્યું હતું, પ્રદેશ પ્રમુખ હતા ત્યારે, એ પણ આપણે સાંભળીએ. નરેન્દ્રભાઈ મોદીના ભ્રષ્ટાચારમાં મોદી, માલિયા અને મહેશ શાહ, મોદી, માલિયા અને મહેશ શાહ એ ત્રિવેણી સંગમ મોદીજીના રાજમાં દેખાય છે. આવકવેરા વિભાગ સામે શંકાની સોય એટલા માટે ચીંધવામાં આવી રહી છે, તાકવામાં આવી રહી છે, કારણ કે ફોર્મ નંબર 2 જે હતું એ જે જાહેરાત કરી હતી મહેશ શાહે, એ ફોર્મ નંબર 2 અચાનક જ રદ કરી દીધું હતું. મુદત પૂરી થાય એના 2 દિવસ પહેલા જ રદ કરી દેવામાં આવ્યું હતું. આ આખું એક ભાજપનું મોટું કાંડ પણ પકડાયું હતું. નોટબંધી અંગેનું, નોટબંધી વખતે મોટી નોટો પકડાઈ હતી ભાજપની ઓફિસમાંથી, ગાંધીનગરની ઓફિસમાંથી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ કપિલ સિબ્બલ ત્યારે હતા. કપિલે ભાજપની રાજ્ય સરકારનું કચેરીનું જે કૌભાંડ બહાર પાડ્યું હતું, ભાજપની કચેરીમાંથી, રાજ્ય કક્ષાની કચેરી કોબા ખાતે આવેલી છે ત્યાંથી એનો વિડીયો પણ બતાવ્યો હતો, વિડીયો જાહેર કર્યો હતો. કરોડો રૂપિયાની નવી નોટો એના રૂમોમાં ભરેલી હતી, કરોડો રૂપિયાની. ગુજરાત ભાજપના પાસેથી કરોડ રૂપિયા એ મળી આવ્યા હોવાની વિડીયો પણ એને રિલીઝ કરી હતી. જૂની નોટો કમિશનથી લેવાનું મોટું ષડયંત્ર હોવાનો એને આરોપ પણ મૂક્યો હતો. તો આ મહેશ શાહ એ પૈકીના એમાંના તો નહોતા ને, આ જે કૌભાંડ હતું એ સામેનું. મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શેઠનાએ પણ કહ્યું હતું કે ગ્રાહકોમાં મંત્રીઓ અને અમલદારોનો પણ સમાવેશ થાય છે. મહેશ શાહના જે ગ્રાહકો હતા એમાં મંત્રીઓ એટલે કે પ્રધાનો
અને અમલદારો એટલે કે અધિકારીઓ પણ એની સાથેના હતા. નાણાંનું રોકાણ કરવામાં મદદ કરતા હતા. મહેશ શાહ પ્રદેશ ભાજપે આ વાત ત્યારે ફગાવી દીધી હતી, પરંતુ એની જ કચેરીમાં આ અબજો રૂપિયાના નોટો મળી આવી હતી. સુરતના ઉધનામાં ચા વેચીને કરોડપતિ થયેલા ભજીયાવાલા સામે પગલાં ભરવામાં આવે છે, પરંતુ મહેશ શાહ સામે નહીં. કેમ? શાના માટે? દેશમાંથી લગભગ 65,250 કરોડ રૂપિયા કાળા નાણાં મળી આવ્યા હતા. એમાંથી 20% માત્ર તો અમદાવાદના મહેશ શાહના હતા. 20% કે જેમનું નિવાસસ્થાન જે છે એમણે બતાવેલું હતું આ ડિક્લેરેશન વખતે. મંગલ જ્યોત એપાર્ટમેન્ટ સેટેલાઇટમાં આવેલું છે, ત્યાંનું 206 નંબરનું એ ડિક્લેરેશનમાં એમણે બતાવ્યું હતું. પરંતુ આમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમની પાસે આટલી મોટી રકમ આવી ક્યાંથી? આજે પણ એટલો જ સવાલ એમની સામે મોટો પૂછવામાં આવી રહ્યો છે. આટલી બધી નોટો તેણે ક્યાં સંગ્રહી રાખી હતી? અને આ બધું જે ચૂકવણા થયા એમના, એમાં અમિત શાહની પણ બેંક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કપિલ સિબ્બલે કૌભાંડની જાહેર કર્યું હતું. ભાજપનું સૌથી મોટું નોટબંધી બદલીનું કૌભાંડ હતું. નોટબંધીમાં બદલીનું મોટું કૌભાંડ હતું. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કૌભાંડો પણ થયા હતા. ભાજપે ખાટલો રાહુલ ગાંધી પર મૂક્યો હતો. ભાજપનું સૌથી મોટું નોટબંધી કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. એમાં આ મહેશ શાહ તો નહોતા ને? આ બધા જ સવાલો એમની સામે આજે ભારતીય જનતા પાર્ટીની સામે પૂછવામાં આવી રહ્યા છે. આ પૈસા ભારતીય જનતા પાર્ટીના નેતાના હતા કે કોઈ ઉદ્યોગપતિઓના હતા કે બીજા કોઈના હતા? કોના હતા? કોના? એ બધા રકમ એટલી મોટી હતી કે સ્વાભાવિક છે કે જો પૈસા મહેશ શાહના નહોતા તો બીજા કોઈ મોટા માણસના તો હતા જ. તો કોના હતા એ? આ રકમ એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતના 2 ટોચના નેતાઓના હતા. પૈસા જમા કરાવી એટલે પહેલા જ દરોડા એના ઘરે પડી ગયા હતા, જેમાં આવકવેરા વિભાગનો મોટો દલો મળશે એવું માનતું હતું. આવક વિભાગ બહાર બતાવતું હતું. વાસ્તવિકતા અંદર કંઈક જુદી પણ હોઈ શકે છે. દરોડા પડ્યા પછી કોનું અને કેવું દબાણ આવ્યું એ પણ હજુ સુધી જાહેર નથી થયું. જમીન દલાલીનું કામ કરતા મહેશ શાહ અમદાવાદમાં આવેલા જોધપુર 4 રસ્તા પાસેના એમના 3 રૂમના ફ્લેટમાં રહેતા હતા. તો આ પૈસા હતા કોના? અમદાવાદની સીએનપીડી અપાજી અમિત એન્ડ કંપની દ્વારા મહેશ શાહના બેનામી હિસાબો પણ એ રીતે જાહેર કરવામાં આવ્યા હતા. આઈટીએ તપાસ કેમ ન કરી? જો એ તપાસ કરી હોત ને પૈસા મળી આવ્યા હોત તો ગુજરાતનું અડધું દેવું ભરાઈ ગયું હોત. આ સમગ્ર કૌભાંડમાં 2 સવાલ દેશભરના લોકો પૂછી રહ્યા છે. એ સૌથી મોટો સવાલ છે, કારણ કે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કાળું નાણું જે છે એ બહાર લાવવા માટે હું આ નોટબંધી લાવ્યું છું. અને આ કાળું નાણું તો હતું તો ગયું ક્યાં? આજે પણ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે, તો કાળું નાણું ગયું ક્યાં? 99.12% નોટો બેંકમાં પરત આવી ગઈ છે. મોદીના વાયદા જે છે એની હવા નીકળી ગઈ છે. વાદાની હવા નીકળી ગઈ છે. સરકારે 50 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ શું થયું? મોદી સરકાર પણ મૌન બની ગઈ હતી. આના પછી બેંક નોટબંધી અંગેની નરેન્દ્ર મોદી ક્યારેય હવે વાત નથી કરતા. લોકો પરેશાન થઈ ગયા હતા. લાઈનોમાં ઉભા, પોતાના પૈસા લેવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ એક પણ ઉદ્યોગપતિએ ક્યારેય લાઈનમાં નહોતા ઉભા રહ્યા. એક પણ કાળા નાણાં ધરાવનારાઓ બેંકના લાઈનમાં ઉભા નહોતા રહ્યા. છતાં એનું નાણું બદલાઈ ગયું. આજ એનું નાણું ફરીથી બેંકમાં આવી ગયું. કાળું નાણું સફેદ થઈ ગયું. 99.12% પૈસા પાછા આવી ગયા. માત્ર 0.79% માત્ર 0.79% જ માત્ર બહાર કાળું નાણું રહ્યું છે. અને કાળું નાણું નહીં હોય એ તો લોકોના ભૂલાઈ ગયા પૈસા પણ હોઈ શકે છે. એકાએક તો એવું શું બન્યું કે મોટા માથા અચાનક એના મહેશ શાહ પાસેથી ખસી ગયા? એની પ્રપોઝલ કેમ રદ કરી દેવામાં આવી? આ બધા જ સવાલો આજે પણ પૂછવાઈ રહ્યા છે. અને વહેલી તકે જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને એના સરકાર દ્વારા આની કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવે ત્યાં સુધી ગુજરાતના લોકો ના મનમાં આ સવાલો તો હંમેશા માટે ઊભા રહેવાના છે. આઈટીની વિગતો જે ઇન્કમટેક્સની વિગતો છે કોઈ પણ ગુપ્ત રાખવાની હોય છે, પરંતુ તો પછી આ બધી વિગતો ત્યારે ઇન્કમટેક્સ વિભાગે જાહેર કેમ કરી? 28 નવેમ્બરના રોજ જે દરોડા પડ્યા હતા, દરોડામાં શા માટે વિગતો બધી જાહેર પડી હતી? આ બધામાં સજા ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે. એમાં ભાજપના નેતાઓ નોટોમાં બંધ થઈ ગયા. દેશને જે સજા કરશે એ હું ભોગવવા તૈયાર છું એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ભાજપે ધોળા દિવસે લૂંટ ચલાવી કેમ? મોદી મૌન છે. એમાં ભાજપની
ઓર્ગેનાઇઝ લૂંટ હતી નોટબંધી, ભાજપની કાયદેસરની આ ઉચાપત હતી. અને એ ઉચાપતનો વિડીયો કપિલ સિબ્બલે જાહેર કર્યો હતો ને આજે પણ યુટ્યુબ ઉપર એ વિડીયો જોવા મળી રહ્યો છે. આ બધી જ ઘટનાઓ એટલી બધી મોટી બની રહી છે કારણ કે એક મોટો ફ્રોડ કેસ હતો અને મહેશ શાહને 5 વખત હાર્ટ એટેક આવી ગયા હતા ને અને એને એવું કહ્યું હતું કે હવે મને હાર્ટ એટેક પણ આવી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જમીનોના મોટા પાયે રોકાણો એમના દ્વારા થતા હોવાની આઈટી વિભાગને શંકા પણ હતી. તો કેમ આ બધું પકડી ન શકાયું? શું મોટા નેતાઓ આની પાછળ હતા, મોટા માથાઓ હતા? આઈટીના અધિકારીઓ સમક્ષ આ નાણાં કોના હતા એની ઘટસ્ફોટ કરીને નામ પણ આપી દઈશ એવું એમણે કહ્યું હતું. તો એ નામ કોના હતા? આઈટી અધિકારીઓ બોલે તો ખરા કમસે કમ. કારણ કે 20% નાણાં માત્ર મહેશ શાહના હતા. એ કોના હતા? એ આ આખી જે ઘટનાઓ છે એક પછી એક સામે જે આવી રહી છે એમાં આ મહેશ શાહનું પ્રકરણ જે છે એ ગુજરાતના લોકો ક્યારેય ભૂલવાના નથી. દર ચૂંટણીમાં આના પ્રશ્નો તો પૂછવાના જ છે. દર વખતે નેતાઓને આ પ્રશ્નો પૂછવાના જ છે કે મહેશ શાહના આ રૂપિયાનું શું થયું એનો જ હિસાબ આપો. આ બધી જ ઘટનાઓ આપણે એક બ્રેક પછી જોઈશું. ત્યાં સુધી આપણે એક બ્રેક પણ લઈએ. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવ જીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ. તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. ધ્યેય ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. એવી ઘટનાઓ કે જે બને છે આપણી આસપાસ સમયની આરપાર. જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાનીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ આપણી આસપાસ સમયની આરપાર. મહેશ શાહના 14,000 કરોડ રૂપિયાના કાળા નાણાંનું જે પ્રકરણ છે એની સાથે નોટબંધી પણ જોડાયેલી છે. તો હવે નોટબંધીમાં ખરેખર શું થયું હતું, કેમ થયું હતું, એની પાછળના શું કારણો હતા, આ બધી જ વિગતો અને નોટબંધીમાં ભારતીય જનતા પાર્ટીનું લાખો કરોડો રૂપિયાનું જે સ્કેમ શું હતું, કૌભાંડ શું હતું એ પણ આની સાથે જોડાઈ જાય છે. તો શું આ બધી જ કડીઓ મહેશ શાહ સાથે તો જોડાયેલી નથી ને? એ સૌથી મોટો સવાલ છે ને. એ જ લાઈન ઉપર ખરેખર તો તપાસ થવી જોઈએ સરકાર દ્વારા. આ અંગે કપિલ સિબ્બલે જે વિડીયો દસ્તાવેજો સાથે
ભારતીય જનતા પાર્ટીની જે કોબામાં ઓફિસ આવેલી છે રાજ્ય કક્ષાની, એમાં કેટલા પૈસા ભરાયેલા છે, નોટબંધી વખતે કેટલી નવી નોટો ભરેલી હતી અને એ નોટો કમિશનથી 40%, 45%, 56% સુધીનું જૂની નોટોનું કમિશન લઈને નવી નોટો આપવામાં આવતી હતી. એનું આખું કૌભાંડ બહાર પાડ્યું હતું અને આ બધી જ વિગતો આજે પણ યુટ્યુબ ઉપર છે, એ પણ આપણે જોઈએ. देखो कमल कितना खिल रहा है पैसे के पीछे, इतना खिल रहा है खुशी से. दबे पांव फोन देने के बाद इस कमरे में दाखिल हुआ, उसके तो होश हवास ही उड़ गए. उसने पाया कि ये दोनों उसकी तरफ पीट करके बातें कर रहे हैं. उसने इस मौके का फायदा उठाकर अपने खुफिया कैमरा में ये अद्भुत दृश्य कैद कर लिया. सामने अंदाजन 50 करोड़ से ज्यादा नकद नए नोट पड़े हुए. पॉज, ये देखिए, दिसंबर 31 के बाद कमल का कमाल. Just look at it. Just look at it. Shameful. I think people should come out on the streets. कि गरीब आदमी के तो पैसे आपने फ्रीज कर लिए, उनको तो खर्चने नहीं दिए. अस्पताल में कोई बीमार था तो डॉक्टर पैसा नहीं लेता था. लोगों की मृत्यु होगी लाइन में खड़े खड़े होकर, और ये काम आप कर रहे थे. और 15 से 40% आप कमीशन ले रहे थे. ये क्या हो रहा है? ये क्या हो रहा है इस देश में? क्या हुआ इस देश में? इसमें बारे में कोई चर्चा है? कोई टेलीविजन चैनल जो भारत का टेलीविजन चैनल है दिखा रहा है? कोई तू मैं हो रहा है? कंट्री वांट्स टू नो हो रहा है? विच कंट्री वांट्स टू नो? कुछ नहीं हो रहा ना. और क्यों यह सवाल उठता है? क्यों प्रधानमंत्री चुप क्यों है? इन्वेस्टिगेशन क्यों नहीं हुई? लोग अरेस्ट क्यों नहीं हुए? यह बंदा कहां है? जहां होटल में पैसा था वो लोग कहां हैं? कौन सा होटल है? ये तो बात 2017 की है ना. आज हम 2019 में हैं. और मैं मोदी जी से पूछना चाहता हूं कि जवाब दीजिए आप. आप तो कहते हैं कि आपके कार्यकाल में कोई स्कैम ही नहीं हुआ. ये तो मतलब कि इतना स्कैम तो कोई सोच भी नहीं सकता. चलिए आगे चलिए. સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આખું સ્કેમ બહાર પાડ્યું હતું, કૌભાંડ બહાર પાડ્યું હતું. એનો આખો વિડીયો યુટ્યુબ ઉપર પણ આજે પણ ઉપલબ્ધ છે. અને પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં આવીને કરી હતી એમણે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં આટલું મોટું નોટબંધીનું કૌભાંડ થયું છે, આજ સુધી કોઈ તપાસ નથી કરી. કેમ નરેન્દ્ર મોદીએ તપાસ ન કરી? કેમ અમિત શાહે તપાસ ન કરી? કેમ ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રદેશ પ્રમુખે તપાસ ન કરવી? કોનું કૌભાંડ હતું આ? અને એની સાથે મહેસાણાનું પ્રકરણ તો જોડાયેલું નથી ને, એટલા માટે આ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત બીજી અલગ અલગ જગ્યાએ પણ ઘણા બધા નોટબંધીના પછી પણ અબજો રૂપિયા પકડાયા હતા. અબજો રૂપિયા. નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કાળા નાણાં સાફ થઈ જશે, પરંતુ કાળું નાણું જે હતું એ તો સફેદ થઈ ગયું. બધી જ નોટો ફરીથી બેંકમાં આવી ગઈ. ત્રાસવાદ દૂર થઈ જશે. ત્રાસવાદ તો કાશ્મીરમાં વધી ગયો છે. આ મોટું કૌભાંડ હતું નરેન્દ્ર મોદીનું પોતાનું. ગુજરાતમાં સૌથી મોટું નોટબંધી કૌભાંડ હતું. એ સમગ્ર દેશમાં નવી નકલી નોટો ગુજરાતમાંથી મળી રહી છે. અત્યારે પણ રાજકીય નેતાઓના સંતાનોની મોટી ભૂમિકા હતી નોટ બદલીમાં અને નોટબંધીમાં. અખબારોના કેટલાક માલિકો પણ દિલ્હીમાં નોટ બદલી માટેના ફેરા કરી આવ્યા હતા. ગુજરાતમાં કમિશનની નોટ બદલી કરી આપવામાં આવી હતી, કમિશનથી કરી આપવામાં આવી હતી. સુરતમાં ઉધના વિસ્તારમાં કિશોર ભજીયાવાલા પાસેથી આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. તો આ મહેશ શાહની કેમ નહીં?
1500 કરોડ રૂપિયાની ભજીયાવાલાની મિલકતો હરાજીમાં મૂકી દીધી હતી. મહેશ શાહના 13,860 કરોડ રૂપિયા હતા, એનું શું? કોંગ્રેસ પ્રમુખ ત્યારે પણ એના આરોપ મૂક્યા હતા. કાળું નાણું ભાજપના સત્તાધીશોનું હશે એવા આરોપ પણ મૂક્યા હતા એમણે. કાળું નાણું ધોળું કરવાનું આ કૌભાંડ આચરી રહ્યા છે એવું કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે. વડાપ્રધાનની કિચન કેબિનેટ દેશદ્રોહ કર્યો છે એવો સ્પષ્ટ આરોપ પણ છે. આખા દેશનો, આખા ગુજરાતના લોકોનો નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના અભિનવ વર્મા ₹80 લાખની નોટો સાથે પકડાયા હતા. એ નોટો કોની હતી? ભાજપ સરકાર અને તેમના ધારાસભ્યો, સંસદ સભ્યો અને પદાધિકારીઓના જે નાણાકીય વ્યવહારો છે એ નરેન્દ્ર મોદી કેમ જાહેર નથી કરતા? જો નરેન્દ્ર મોદી પ્રમાણિક, સ્પષ્ટ અને દેશભક્ત હોય તો આ જાહેર કરવું જોઈએ. સંસદ સભ્યોના જે નાણાકીય હિસાબો છે પ્રજાની વચ્ચે મૂકી દો. ધારાસભ્યોના નાણાકીય હિસાબો છે એ પ્રજાની વચ્ચે મૂકી દો. એની મિલકતો, સંપત્તિ પ્રજાની વચ્ચે હિસાબો મૂકી દો. કેમ નથી મૂકવામાં આવતા? છુપાવો છો તમે. છુપાવો છો એનો મતલબ એ છે કે તમે જ ભ્રષ્ટાચારીઓ છો બધા જ. અને એટલા માટે આ સવાલો ઊભા થાય છે. કેટલાક પ્રમાણિક પણ છે, કેટલાક પ્રમાણિક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ હિસાબો કેમ જાહેર નથી કરતા? આખા અનેક સવાલો એની સામે એટલા માટે ઊભા થઈ રહ્યા છે. મહેશ શાહની સાથે સાથે આ બધા જ પ્રકરણો જોડાઈ ગયા છે. મહેશ શાહના જે સીએ હતા તહીમુલ શેખના, એમણે પણ કહ્યું હતું કે મહેશ શાહ રેગ્યુલર રીતે મારા કસ્ટમર નથી, પરંતુ એકવાર એમણે મારે ત્યાં આવ્યા હતા અને આઈડીએસ જે સ્કીમ છે એ અંગે પૂછ્યું હતું, તો મેં એને સલાહ આપી હતી કે સ્કીમ સમજાવી હતી અને કહ્યું હતું કે આમાં જો તમારી પાસે કાળા નાણાં હોય તો સંપત્તિનું ડિક્લેરેશન કરી શકાય છે. એમણે પણ કહ્યું હતું. ભારતીય બેંકોમાં આ બધા જે કાળા નાણાં હતા એ કુલ, ત્યારે કરન્સી નોટો કુલ જે હતી એ 14.5 લાખ કરોડ રૂપિયાની હતી. કુલ કરન્સી હતી. એમાંથી મોટાભાગના નાણાં પાછા પરત આવી ગયા છે બેંકોમાં. તો આ બધું થયું એની પાછળનો જવાબદાર કોણ છે? જે મહેશ શાહ જે છે એ ગુજરાત કેમ નંબર 1 બની ગયું છે ચલણી નોટોમાં, નકલી નોટોમાં? ગુજરાતમાં સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાં પકડાય છે. 6 કરોડ બનાવટી નોટો જપ્ત કરવામાં આવી. દેશની 40% નકલી નોટો ગુજરાતમાંથી મળી આવી છે. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. આણંદમાં 3.70 કરોડની રદ નોટો પકડાઈ હતી. સમગ્ર દેશમાં ગુજરાતમાં નોટો સૌથી વધારે પકડાય છે. કોણ છે આની પાછળ? આ જ બતાવી આપી છે કે આની પાછળ ખરેખર કોણ છે. દિલ્હીમાં બેઠેલા નેતાઓ તો નથી ને? અને તો જ આ શક્ય બને છે. આખા ભારતમાં નોટો ગુજરાતમાંથી કેમ વધારે પકડાય? રદ થયેલી નોટો અને નવી નોટો જે મૂકવામાં આવી 2000ની નોટો એ ગુજરાતમાંથી સૌથી વધારે પકડાય છે. નકલી નોટો તો એમાં 13,860 કરોડ મહેશ શાહના તો કંઈ જ નથી. ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટો પકડાય છે અને એટલા માટે આ શરમજનક છે ભારતીય જનતા પાર્ટી માટે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેની કચેરીમાં જૂની નોટો બદલી આપતા હોવાનો આરોપો પણ મૂક્યા હતા. કોણ એ સંતાન છે એ તો બધા જ જાણે છે. 5 કરોડના 500 કરોડ રૂપિયા કરનારા એ સંતાન છે. કેટલાક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નોટબંધી અંગેનો ફાયદો ઉઠાવી લાવ્યા હતા. ગુજરાતમાં એક પણ ઉદ્યોગપતિ જૂની નોટ બદલવા માટે બેંકની લાઇનમાં નહોતા ઊભા રહ્યા. સામાન્ય લોકોએ દિવસો સુધી બેંકની લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. આ બધા જ શંકાસ્પદ હિસાબો પછી ગુજરાતમાં જ સૌથી વધુ નવી નકલી નોટો કેમ પકડાઈ રહી છે એ આંગળી સીધી દિલ્હીના નેતાઓ તરફ પૂછાઈ રહી છે. અને નરેન્દ્ર મોદી અને અમિત શાહે આનો જવાબ પણ આપવો જોઈએ કે ગુજરાતમાંથી શા માટે સૌથી વધારે નોટો પકડાઈ રહી છે. નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ ગુજરાતમાં ₹6 કરોડ બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે. 6 કરોડ રૂપિયાની. અને આ વિગતો સંસદમાં નરેન્દ્ર મોદીની સરકારે જ આપી છે. ગુજરાતમાંથી કુલ ₹5.94 કરોડ રૂપિયાની નોટો પકડાઈ, બનાવટી નોટો જે પકડાઈ છે જપ્ત કરવામાં આવી હતી. એ ગુજરાતમાંથી, નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી. નરેન્દ્ર મોદીએ નોટબંધી મૂકી ત્યારે એવું કહ્યું હતું કે નકલી નોટો દૂર થઈ જાય એટલા માટે અમે લાવી છે. તો બધા પૈસા તો આવી ગયા, પરત આવી ગયા.
અને આ નકલી નોટો પકડાશે નહીં એવું તમે કહ્યું તો આ નકલી નોટો 6 કરોડ તો ગુજરાતમાંથી જ પકડાય છે, તમારા જ ગુજરાતમાંથી. તમારા 6 કરોડ ગુજરાતીઓ જે તમે વારંવાર કહેતા હતા કે મારા 6 કરોડ ગુજરાતીઓ છે, 6 કરોડનું ગુજરાત છે, તો 6 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાય છે. નોટબંધી પછી નવી નોટો પકડાય છે અને આખા દેશમાં 40% માત્ર ગુજરાતમાંથી આ નોટો પકડાય છે, બનાવટી નોટો પકડાય છે, જપ્ત કરી છે તમારી જ પોલીસે. અમદાવાદના રેન્જ RR સેલના દ્વારા 3 ઓક્ટોબર 2018માં આણંદની સામરખા ચોકડી પાસેથી સ્કૂટર ઉપર લઈ જવાથી 3.70 કરોડ રૂપિયાની રદ થયેલી નોટો પકડાઈ હતી 2018માં. 16માં તો નોટબંધી આવી ગઈ હતી, તો આ બધા પૈસા સ્કૂટર ઉપર જતા હતા ક્યાં? કોની પાસે જતા હતા? કોણ બદલી આપતું હતું? એ રાજકીય પીઠબળ વગર આ શક્ય નથી. નોટો કોની હતી તેની જાહેરાત ક્યારેય નથી થઈ. આ નોટો કોની હતી? આટલી બધી નોટો પકડાય એ હતી કોની? સમગ્ર કૌભાંડમાં ગુજરાત ભાજપના એક નેતાનો દોરી સંચાર હોવાનું લોકોએ ત્યારે માની લીધું હતું અને આજે પણ માને છે. રાષ્ટ્રીય ભાજપના એક નેતાનું પીઠબળ હોવાનું પણ ઉદ્યોગ જગતમાં ત્યારે ચર્ચાતું હતું અને આજે પણ એ જ બાબત માને છે લોકો. કારણ કે મહેશ તો એકમાત્ર મહોરું હતા. કોઈ રાજકીય વ્યક્તિની શંકા વધારે દ્રઢ બની છે. મહેશાનું પ્રકરણ દબાવી દેવામાં આવ્યું છે. ખંભાતમાં 12%ના કમિશનથી નોટો આપવામાં આવતી હતી. ગુજરાતમાં નોટબંધીના 140 બનાવો બન્યા હતા. નોટો બદલી આપવાનારા મૂળ લોકો ક્યારેય પકડાયા નથી. નવસારીમાં પણ પકડાયું હતું, જ્યાં CR પાટીલ પ્રદેશ પ્રમુખ છે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે, ત્યાં નવસારીમાં પણ પકડાયા હતા નકલી નોટો. 2017માં વિદ્યાનગરમાંથી 25 લાખની રદ થયેલી નોટો પકડાઈ હતી. ખંભાતમાંથી આ રીતે 12% રીતે પણ આપવામાં આવતી હતી. એક પણની સામે કોઈ ગુનો નથી નોંધાયો. એક પણની સામે જે મૂળ નોટો બદલનારા હતા, ક્યાં બદલવા જઈ રહ્યા હતા એ બાબતમાં કેમ પોલીસ પણ મૌન છે? રાજકીય વ્યક્તિઓ દ્વારા સોદાઓ આ થતા હોવાની પણ ચર્ચા સ્પષ્ટપણે છે. કારણ કે ઉદ્યોગપતિઓએ આ ચેનલ થ્રુ જ એને પોતાના કાળા નાણાં બદલી આપેલા છે, રદ થયેલી નોટો બદલી આપી હતી. એના વગર 99.12% નાણાં ફરી બેંકમાં ન આવી શકે. 100% જ સમજો ને. નોટબંધીને 800 દિવસ ઉપર થઈ ગયા પછી પણ આટલા જ મોટા પ્રમાણમાં નાણાં પકડાયા હતા. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસે બંધ થયેલી 1500 રૂપિયાની 3 કરોડની નોટો પકડી હતી. CR પાટીલના નવસારીમાંથી પકડી હતી, જ્યાં પ્રદેશ પ્રમુખનું આ મત વિસ્તાર છે એ નવસારીમાંથી પકડાઈ હતી. કોણ છે એની પાછળ? અને મોટા કમિશનો કોણ લેતું હતું? 12%થી લઈને 56% સુધી. નવસારીમાં 1500ની જે 3 કરોડની નોટો પકડાઈ હતી એ કોની હતી? ક્યાં બદલાવા જઈ રહી હતી? આજે સુધી જાહેર નથી કર્યું. પાટીલે જાહેર કરવું જોઈએ. કમિશન લઈ સોનાના બદલામાં નવી નોટો આપવામાં આવતી હતી. ખટોદરામાંથી 3.16 કરોડની નોટો કોની હતી? જાહેર કરો. ડિસેમ્બર 2016માં 43% કમિશનથી નોટો બદલવામાં આવતી હતી. દેશમાં નોટબંધી, ભાજપની નોટ બદલીનું મોટું કૌભાંડ થયું હતું. કોણ હતું એની પાછળ? નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આપ જે પકડી હતી એ કોની હતી એ તો કમસે કમ પાટીલ જાહેર કરે. નવેમ્બર 2016માં 500 અને 1000ની ચલણી નોટો રદ કરી દીધી હતી. નોટબંધીના 2 વર્ષ પછી પણ આખું આ થયું હતું. આ અંગે જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહે જે અગાઉ કે ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું એ આપણે ફરી એક વખત સાંભળીએ. 8મી નવેમ્બર 2016ના રોજ જે અચાનક નોટબંધી જાહેર કરવામાં આવી તેના 4 ઉદ્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. એક ઉદ્દેશ હતો ભ્રષ્ટાચારને ડામવો. આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર ડામી શકાયો નથી. ભ્રષ્ટાચાર ઘટ્યો હોય એવી પણ કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય સમગ્ર દેશમાં એવું પણ આપણને દેખાતું નથી. આ એક હકીકત છે. બીજો એક ઉદ્દેશ હતો આતંકવાદી પ્રવૃત્તિઓમાં ખલેલ પહોંચાડવી અને એ ઘટાડવી. એવી એક ધારણા હતી કે આતંકવાદીઓ એ આ નકલી નોટો છાપે છે અને એના દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને વધારે વેગ મળે છે.
પણ આપણે સૌ જાણીએ છીએ કે આતંકવાદી પ્રવૃત્તિઓ હજુ ચાલુ છે. આતંકવાદીઓ દ્વારા જે હત્યાઓ થાય છે એ હત્યાઓ પણ ચાલુ છે, હુમલાઓ થાય છે તે હુમલાઓ પણ ચાલુ છે. એટલે આતંકવાદી પ્રવૃત્તિઓ નાથી શકાઈ હોય એમ પણ દેખાતું નથી. ત્રીજો જે ઉદ્દેશ હતો તે કાળા નાણાંની જમાવટને રોકવાનો હતો. કાળું નાણું એ બિનહિસાબી નાણું છે અને આ નાણાં દ્વારા દેશના અર્થતંત્રમાં ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થાય છે. કાળું નાણું એ આવકવેરામાં, જીએસટીમાં, કંપની વેરામાં ચોરી કરીને ઊભું કરવામાં આવતું હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં કાળું નાણું ભારતમાં છે એ એક હકીકત છે. એટલે એની જમાવટ થતી રોકી શકાય હોય એવું પણ આપણે જોઈ શકતા નથી. અને જે છેલ્લો ચોથો ઉદ્દેશ હતો તે નકલી નોટો પકડવાનો હતો. રિઝર્વ બેન્કે જે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો તેમાં એણે એમ જણાવ્યું હતું કે 2017-18માં 5,22,783 નકલી નોટો પકડાઈ હતી કે જે એના આગલા વર્ષ કરતાં 31.4% જેટલી ઓછી હતી. એટલે કાળી નોટોથી બહુ મોટા પ્રમાણમાં પરિસ્થિતિ ખરાબ ઊભી થાય છે અર્થતંત્રમાં એવું કશું હતું નહીં. લોકસભામાં આપવામાં આવેલી એક લેખિત માહિતી મુજબ તો 11.62 કરોડ રૂપિયાની જ ખાનગી નકલી નોટો પકડાઈ હતી, 500ની અને 1000ની. એટલે એનો અર્થ એવો થયો કે આ ઉદ્દેશ પણ પાર પડ્યો નહોતો. પણ નોટબંધીને પરિણામે બેકારી ફેલાઈ હતી, મંદી આવી હતી એ એક હકીકત છે. અને એ મંદી 2019 સુધી ચાલુ રહી હતી એ પણ એક હકીકત છે. 2019નો જે જીડીપીનો વૃદ્ધિ દર હતો તે વૃદ્ધિ દર લગભગ 4.5%ની આસપાસ હતો કે જે લગભગ 10 વર્ષના ગાળા દરમિયાન સૌથી નીચો રહ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક રિપોર્ટમાં એમણે એવું કહ્યું હતું કે નોટબંધી બાદ જે ચલણમાં રહેલી 99.12% નોટો મધ્યસ્થ બેંક પાસે પરત આવી ગઈ હતી, એટલે કે રિઝર્વ બેંક પાસે પાછી આવી ગઈ હતી. આ આખી ઘટનાઓ આખા દેશને હચમચાવી મૂકે એવી છે. નરેન્દ્ર મોદીએ આખા દેશ સમક્ષ જે જુઠ્ઠાણાઓ ચલાવ્યા હતા એનો પર્દાફાશ કરનારી આ બાબતો છે. અને આખું ભોપાળું આને માનવામાં આવી રહ્યું છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું આ સૌથી મોટું ભોપાળું હતું નોટબંધી અને નોટ બદલીનું. કાળું નાણું ભ્રષ્ટાચારનો નાથવાની ગુલબાંગો માત્ર હતી. નોટબંધી એ નોટ બદલીનું મહાકૌભાંડ હતું. એ નોટબંધી બાદ ગુજરાત ફેક કરન્સીનો ગઢ બની ગયું છે. દેશમાં નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે શા માટે હોઈ શકે છે? ગુજરાત નંબર 1 કાયમના માટે ગુજરાત નંબર 1 કે છે તો નોટબંધીમાં, નોટ બદલીમાં પણ અને નોટ કૌભાંડમાં પણ ગુજરાત નંબર 1, કાળા નાણાંમાં પણ ગુજરાત નંબર 1. મહેશ શાહ તો એવું જ પુરવાર કરી રહ્યા છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા છે, રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા, એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ આપણે. आज भारतीय जनता पार्टी के नेताओं के नोटबंदी को लेकर जो शर्मनाक बयान आ रहे हैं बहुत ही दुर्भाग्यपूर्ण है. एक तो चोरी, ऊपर से सीना चोरी. नोटबंदी से इस देश की अर्थव्यवस्था चौपट हो गई. 150 से ज्यादा लोगों की जान चली गई और पूरे देश के लोग लाइन में लगे. और दूसरी तरफ भाजपा के नेता बेशर्मी के साथ कहते हैं कि नोटबंदी से देश को फायदा हुआ, जबकि एक तरफ उन्हीं की कमेटी, संसदीय कमेटी, ये कहती है कि नहीं, किसानों को नुकसान हुआ और गरीब और मध्यम वर्ग के जो लोग जो उद्योग, छोटे उद्योग करते थे, छोटी दुकान लगाते थे, उनका नुकसान हुआ. तो निश्चित तौर से भारतीय जनता पार्टी का आम जनमानस से कोई लेना देना नहीं है. आज इसीलिए इस तरीके के बयान आ रहे हैं. हम तो ये जानना चाहते हैं कि नोटबंदी के समय में 50,000 से 80 करोड़ कमा लेने वाला जय शाह, आखिर उसका क्या फार्मूला था? पूरी भारतीय जनता पार्टी भ्रष्टाचार में डूबी है. जब एक तरफ देश के लोग नोटबंदी की मार से लाइन में खड़े हुए थे, उस समय भारतीय जनता पार्टी के नेता नोट कमा रहे थे. નોટબંધીનું આ એક મોટું કૌભાંડ હતું અને એટલા માટે ચારે બાજુ પ્રશ્નો એના માટે પૂછવામાં આવી રહ્યા છે.
2016માં આ જ નોટો એવી હતી કે જે 45% કમિશન લઈને બદલી આપવામાં આવતી હતી. નોટબંધી સાથે ભાવનગરની નોટ બદલવાને આવેલા 4 લોકોની ધરપકડ પણ એ રીતે કરવામાં આવી હતી. 2017ના રોજ જામનગરમાંથી મોહમ્મદ સદીકી કુરેશીએ 2 કરોડની રૂપિયાની નોટો સાથે પકડાયો હતો. કોના હતા એ રૂપિયા આજ સુધી જાહેર નથી થયું. ભરૂચના પાનોલીમાં બિલ્ડિંગ મટીરિયલનો ધંધો કરનારા પાસેથી પણ 50 લાખ રૂપિયા પકડાયા હતા જૂની નોટોના. 31 ડિસેમ્બર 2017 કમિશન લઈને જૂની નોટો બદલવા નીકળેલા કિરીટ ગાંધીની વડોદરા માંજલપુર પોલીસે પણ ધરપકડ કરી હતી. 17 જાન્યુઆરી 2018ના દિવસે અમદાવાદના ચાંદખેડામાં 1 કરોડ રૂપિયાની જૂની નોટો બદલવા માંગતા રાજેશ પરમાર સહિત 3 લોકોની અટકાયત કરી હતી. આ શું બતાવે છે બધું? ઓગસ્ટ 2018માં મુંબઈથી ગુજરાતના નોટ બદલવા આવેલા લતીફ અને એના સાગરીતોની સુરત પોલીસ દ્વારા 3 કરોડ 16 લાખની નોટો સાથે પકડી લીધો હતો. 2000 રૂપિયાની નોટો ગ્રાહકને અને એટીએમમાં 2000 રૂપિયાની નોટો ન મૂકવા માટેના આદેશો જે રીતે રિઝર્વ બેન્કે કરેલા હતા એ ઘણું બધું કહી જાય છે. નકલી નોટોને લીધે લીધેલો આ નિર્ણય તો નહોતો ને, એ સૌથી મોટો સવાલ આજે પૂછવામાં આવી રહ્યો છે. 2000 રૂપિયાની નકલી નોટોની પૂરી જે વિગતો બહાર આવી જોઈએ એ હજુ સુધી બહાર આવી શકી નથી. ગુજરાતમાંથી 7 કરોડ રૂપિયા આ રીતે પકડાય એ જ મોટી ઘટના છે. અનેક સીમા ચિહ્નો આવી ગયા છે. કાળા નાણાં, ભ્રષ્ટાચાર નાથવાની ગુલબાંગો જે નરેન્દ્ર મોદીએ મૂકી હતી, પરંતુ એક ફેક કરન્સીનો એક ગઢ બની ગયું છે આજે ગુજરાત. નોટ બદલી એક સૌથી મોટું કૌભાંડ હતું. નકલી નોટો સામેનો નવી નોટો મહાવલણ મોદીનું હતું, મહાયજ્ઞ હતું એવું મોદીએ કહ્યું હતું. મોદીનું નોટબંધી એ નોટ બદલીનું મોટું કાંડ બની ગયું છે. ગુજરાતમાં જ સૌથી વધુ નવી નકલી નોટો કેમ આવી રહી છે એ સૌથી મોટો સવાલ છે. શું ગુજરાતના નેતાઓ એ નકલી નોટોમાં સામેલ છે? એ સૌથી મોટો સવાલ લોકો પૂછી રહ્યા છે. મહેશ શાહની સાચી વિગતો બહાર કેમ ન આવી શકી? અને હજુ પણ નરેન્દ્ર મોદી સામે એક મોટો મોકો છે કે એ સાચી વિગતો, મહેશ શાહની આસપાસની જે વિગતો છે એ જાહેર કરે તો જ ઘણું બધું બાબતો બહાર આવી શકે એમ છે. આ અંગે નરેન્દ્ર મોદીએ જે બધી વાતો કરી હતી દેશના લોકોના મત મેળવવા માટે, એ અને નોટબંધી અને નોટ બદલી સાથે કોઈ રીતે મેળ ખાતો નથી. મહેશ શાહ સાથે પણ કોઈ રીતે મેળ ખાતો નથી. એ સમયે નરેન્દ્ર મોદીએ મત મેળવવા માટે કયા પ્રકારના કેમ્પેન કરેલું હતું, એ કેમ્પેનના શબ્દો કેવા હતા, લોકોને કઈ રીતે છેતરવામાં આવ્યા હતા, એ નરેન્દ્ર મોદીના જ શબ્દોમાં સાંભળીએ. भारत के भाग्य विधाता, मतदाता भाइयों एवं बहनों, आप सबको नरेंद्र मोदी के नमस्कार। आपका वोट सिर्फ किसी को पराजित करने के लिए नहीं है, आपका वोट भारत के भाग्य को बदलने के लिए है। लोकतंत्र की मांग है हम जाति बिरादरी से ऊपर उठे, संप्रदायवाद से ऊपर उठे, सबका साथ सबका विकास। और मैं कहता हूं आपने शासक बहुत देख लिए, एक बार एक सेवक को आजमा करके देखिए। मैं आज हिंदुस्तान के हर गली मोहल्ले में हर मतदाता से मैं खुद के लिए वोट मांगने आया हूं कि आप कमल के निशान पर बटन दबाइए। आपका वोट सीधा सीधा मुझे मिलने वाला है और मैं आपको भरोसा देने आया हूं कि मैं आपके सपनों को पूरा करने में कोई कसर नहीं छोड़ूंगा। फिर एक बार आपको मैं मतदान करने के लिए प्रार्थना करता हूं। लोकतंत्र विजयी हो, भारत विजयी हो, भारत माता की जय। अब की बार मोदी सरकार। नोट बंदी માં નરેન્દ્ર મોદીના આ જે શબ્દો છે, મત માંગવા માટેના આ શબ્દો છે. મત મળ્યા પછી નરેન્દ્ર મોદી કેવું સ્વરૂપ બદલી શકે છે એ આ નોટબંધી ઉત્તમ ઉદાહરણ છે. મહેશ શાહ ઉત્તમ ઉદાહરણ છે. કમલમમાંથી પકડાયેલા અબજો રૂપિયા જે વિડીયો ફિલ્મ છે એ નરેન્દ્ર મોદીનું અસલી સ્વરૂપ છે. દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ નંબરે કેમ છે નરેન્દ્ર મોદી? ગુજરાતને બદનામ તમે કરી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં પૈસા ક્યાંથી આવી રહ્યા છે? ભ્રષ્ટાચાર નાથવાની તમે વાતો કરતા હતા, કાળું નાણું બંધ કરી દેવાની તમે વાતો કરતા હતા, ફેક કરન્સીનો ગઢ બનાવી દીધું છે ગુજરાતને તમે. આખા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં ફેક કરન્સી પકડાઈ રહી છે, આજે પણ પકડાઈ રહી છે.
કોણ જવાબદાર છે આના માટે? મત માગતી વખતે તમે મત માંગો છો, પરંતુ આ નોટનું શું? ₹500 અને 1000ની જે નોટો રદ કરીને લોકોને લાઈનમાં ઊભા રાખીને જે પારાવાર પીડા આપી છે, એ પીડા તો જિંદગીભર કોઈ લોકો ભૂલી શકે એમ નથી. પ્રધાનમંત્રીએ નકલી નોટો પર રોક લાગશે એવી વાતો કરી તો 6 કરોડ રૂપિયા ગુજરાતમાંથી પકડાયા કેમ નરેન્દ્ર મોદી? એનો જવાબ તો આપો ગુજરાતની પ્રજાને. પત્રકારોને તો તમે ક્યારે પ્રશ્નોના જવાબો આપતા નથી, પણ ગુજરાતની પ્રજા પૂછી રહી છે, એને તો જવાબ આપો તમે. એક પણ પ્રેસ કોન્ફરન્સ નરેન્દ્ર મોદીએ સત્તા પર બેઠા પછી નથી કરી, એક પણ પ્રેસ કોન્ફરન્સ. જો પ્રેસ કોન્ફરન્સ કરે તો આ બધા જ સવાલો એને પૂછવામાં આવે, ગુજરાતની જનતાના એક સવાલો એમને પૂછવામાં આવે, અને એટલા માટે એ ડરીને પ્રેસ કોન્ફરન્સ નથી કરતા. 2016માં જે જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં 76% વધારે એના પછીના વર્ષોમાં મળી આવી છે. કેમ? શાના માટે? એ બતાવે છે કે દેશમાં આર્થિક ગુનાખોરીનો આંક સતત ઊંચે જઈ રહ્યો છે, એમાં ગુજરાતનો સૌથી વધારે જઈ રહ્યો છે. 2000 રૂપિયાની મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53%થી વધીને 2017માં પકડાયેલી હતી, જ્યારે એ જ વર્ષમાં 2018માં વધીને 56% જેટલી નકલી નોટો પકડાઈ હતી. આટલો મોટો વધારો થયો હતો. તમે તો કંઈક જુદું જ કહ્યું હતું દેશને, અને થઈ રહ્યું છે આજે પણ કંઈક જુદું જ થઈ રહ્યું છે. મહેસાની પ્રકરણમાં જવાબ આપે તમારી સરકાર કે શું થયું છે ખરેખર અંદર. નોટબંધીએ ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી નોટ સામેનો મહાયજ્ઞ તમે કહ્યો હતો, પરંતુ તમે એ મહાયજ્ઞને ભ્રષ્ટાચારમાં ફેરવી દીધો છે, કાળા નાણાંમાં ફેરવી દીધો છે, નકલી નોટ સામ્રાજ્યમાં ફેરવી દીધો છે તમે. તો આજે શા માટે નકલી નોટો પકડાઈ રહી છે? જો આ બધું જ નાબૂદ થઈ ગયું હોય તો એ તમારું મોટું બ્લન્ડર હતું. નોટબંધીએ નોટ બદલીનું સૌથી મોટું ઐતિહાસિક મહાકૌભાંડ હતું આ દેશનું. ગુજરાતનો ગૃહ વિભાગ આર્થિક ગુનેગારોને પકડવામાં અને આર્થિક ગુનાઓને રોકવામાં સદંતર નિષ્ફળ છે, એ એના પરથી સ્પષ્ટ થાય છે. આજે પણ 2000ની નોટો છપાઈ રહી છે, નકલી નોટો. કોણ જવાબદાર? 2017માં દેશમાં પકડાયેલી 2000ની નકલી નોટોનો આંક 75 હતો, જે વધીને 1.18 લાખ થઈ ગયો છે અત્યારે. 18માં ચોંકાવનારી વાત તો એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં નકલી નોટોમાં પ્રથમ આવીને ઊભો છે. નરેન્દ્ર મોદીનું ગુજરાત પહેલા ક્રમે આવીને ઊભું છે. 2017 અને 2018માં NCRBનો રિપોર્ટ પોતે કહી રહ્યો છે. ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. એના કારણે નોટબંધીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનું સર્જન કરવા માટેનું સૌથી મોટામાં મોટું કૌભાંડ હતું નરેન્દ્ર મોદીનું. જો એ નતું કૌભાંડ તો પ્રમાણિક નરેન્દ્ર મોદી જો હોય તો મહેશ શાહના પ્રકરણમાં શું થયું? ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાંથી જે કપિલ સિબ્બલે જે વિડીયો રિલીઝ કરીને પત્રકાર પરિષદમાં જે આરોપો મૂક્યા હતા, એની તપાસ તો કરી બતાવે. આજે પણ એટલા માટે જ 2016માં બનેલી ઘટના જે પણ એટલી જ નરેન્દ્ર મોદી સામેના તીક્ષ્ણ અવાજોમાં તીક્ષ્ણ સવાલો પૂછી રહી છે ગુજરાતની જનતા. એનો જવાબ આપો તમે. નમસ્તે.